ગુરુ કોને કહેવાય? જે આપમાંથી આપની દર્શન કરાવે, જે પોતપોતાની ઓળખાણ કરાવે. તમારા સિવાય આ જગતમાં બીજો કોઈ છે નહીં. આવું પ્રમાણભૂત કરાવી શકે એને પૂરણ ગુરુ કયા છે. બાકી આવા ગુરુ તો લાખો મળે, પણ એકડું મેળ પડે નહીં. આ એક ઉદાહરણ લઈએ. કદાચ આ શરીર એક તમે છો, આ બોલવા વાળો, ખરો કે નહીં? અને બીજું શરીર, બે થયા કે ના થયા? બે થયા ને. તો આ શરીર પહેલું કે તમે બોલવા વાળા પહેલા? બોલવા વાળા પહેલા. હા, તો બોલવા વાળું શરીર નતું તો કઈ હતું? નરસિંહ મહેતાએ કીધું, ગયેલું ગાશો તો ગોદા ખાશો ને સમજીને ગાશો તો વૈકુંઠ જાશો. એકદમ બધા સંતો ભેગા થઈને કીધું, નરસિંહ મહેતા તમે એકલા કે ભગવાનનું દર્શન કરવા? મને તો કોઈ કરાવતા નહીં કે જો ભાઈ હું કેદારો કહું ને તારા ભગવાન આવે. એટલે હું કેદારો ગાવા મશગુલ થઈ ગયો હોય અને હું તમને ભગવાન બતાવો તો કે પેલો કેદારો રાખશો બીજા ભગવાન જતા. એટલે કે એમની મેરા હું ગાઉં ને તારી ઈશારો કરે સમજી લેવાનું તો મેર પડશે. તે ભજન ચાલતું હતું બરાબર. નરસિંહ મહેતા કેદારો બરાબર છોડ્યો અને ભગવાન આયા. એટલે નરસિંહ મહેતા વણમ ચાલો ઈશારો કરીને કહી દીધું, એટલે આઈ છે કોઈ નવલી નાર, તમે એને નિરખો, એને અંબોળો અવરી ઓઠીનો તમે એને પરખો. આવો ઈશારો કર્યો, પણ પેલો તબલા વાળો આંખો બંધ કરીને તબલા વગાડવા મશગુલ થઈ ગયેલો. પેલો મંજીરા વાળો આંખો બંધ કરીને મંજીરા વગાડે. બધા આંખો બંધ કરીને દીધે રાખેલું. એ કઈ આંખો ઉઘાડી ભગવાન આઈને જતા રહ્યા, કોઈ ખબર પડી. પણ એક મોચી હતો પેલો જોડા શિવડા વાળો, એના બે કડી યાદ રહી ગઈ. તે હવારે જોડો શિવતા હોય ગાય આઈ છે નવલી નાર તમે નિરખો અંબોળો અવરી ઓઠીનો પરખો. એક ટાઈમે એની હોમે એક જમાદાર રહેવાયેલા. હવે એની જાડી એને મોડવું તો અને આવી ખબરી જઈ એનો રાજ્ય મોડકીય નવી રહેવા તો હું જ આવીશું. હવે મને તો કે કરો છો તારી વલી થાય કે હવે જમાદાર ને ઘેર આવવા દે, તારી મજા આવું કે. હવે જમાદાર બચારો ખરા તાપમાં ઉનાળાના બપોરમાં રોડ ઉપર ભોગો હાથ ઉભા આડા કરી બધો આમ દિશાઓ બતાવે ને એમ કરી થાકી પાકી ઘેર આવેલો રઘવાયો થઈને. અને આવતા બાદ પેલી ફરિયાદ કરી પેલા સલાંજી ચાર ગેડા મારી જાવ. તો કે ચમ તો કે હવાનો બેઠા બેઠા મારી મશ્કરીઓ કરે કે. તો જમાદાર તો જઈને બેન ચાર ગોદા પાતી ઉઠ ચાલી ગયા. અહીં બેઠી બેઠી બધાને મશ્કરીઓ કરું છું કે આટલી ઉંમરે શરમ નહીં આવતી? પેલો કગરી પડે, બાપા મારી કોઈ ભૂલ નહીં, શું લેવા મારો છો પણ ગોદા કે. કે તું હવાનો કે ગાગા કરું છું, આઈ છે નવલી નાતે નવી તમારે કઈ રેવાય, બીજું કોઈ આવ્યું નહીં કે. બાપા મને તો એ નહીં ખબર એ નવી રેવાય. આ તો નરસિંહ મહેતા એ ભજન શીખવાડ્યું ગાતો તો કે. બોલાવો સારા નરસૈયા. તો નરસિંહ મહેતા બોલાયા. ભગત થઈને આવું શીખવાડો છો બધા કે લોકોને મશ્કરીઓ કરવાનું? નરસિંહ મહેતા કે ભાઈ એવું નહીં, આ તો રાતે ભગવાન આયેલા, ત્યાં મને બધાને ઈશારો કર્યો પણ એક સમજણ પડી નહીં અને આ ગયેલું ગયા એટલે ગોદા ખાવાનો વારો આવ્યો. હા, એટલે કીધું ગયેલું ગાશો તો ગોદા ખાશો ને સમજીને ગાશો તો વૈકુંઠ જાશો. આ તો સમજીને ગાવાનું કીધું. હવે વિચાર આ શરીર ને બોલવા વાળો બે, તો શરીર પેલો બોલવા વાળો પેલો? શરીર પેલું. તો શરીર પેલું તો આ બોલવા વાળો શું હતો? ચમચોથી આવીને બેઠો મોટી વાળી જાય. હા હોબળી તો બધા બોલો પણ નક્કી હોય કર્યું. બિરબલ ને એવડી વાત કરેલી કે ઓખે જોયેલું કોને હોબળેલું બે ખોટું નક્કી કરેલું સાચું. એટલે આ બોલવા વાળો પહેલો ક્યાં હતો? તમારી માના મુખમાં કયો હતો? માં એ માયા પ્રકૃતિ છે. શું છે? પ્રકૃતિ. તમે એના ગર્ભમાં હતા ત્યારે એમાં બોલવા વાળો હતો કે નતો? હે? અને જન્મ થયો પછી એ જ બોલવા વાળો તો આવ્યો. બોલવા વાળો પહેલો ને પછી શરીર. આ બોલવા વાળો ના હોત તો આ શરીર કશા કોમમાં લાગત બહાર આવ્યું તરત બારી મેલ્યું હોત. આ બોલો તો ના તો શું કરત? હે? એટલે મહાપુરુષે આખો હિસાબ કરીને કીધો છે. દાદા મેકરણ થઈ ગયા. દાદા મેકરણે આખો હિસાબ કરીને આવ્યો છે કે પણ પહેલાના મહાપુરુષો સોનમાં ઉલટી ભાષામાં બધી વાતો સમજાવતા હતા. 5 વર્ષે પુત્ર જન્મતા. શું કે 5 વર્ષે પુત્ર જન્મતા, 25 પાયણો બંધાતો, સ્વામી એનો સખપણ થતો ને 1000 એને પરણાવતા. પહેલાના નરો તો એવા હતા કે હોય આવું 25 વર્ષે પાયણો બંધન, 5 વર્ષે જન્મ આવું હોય? હે? મહાપુરુષો તો આખું ગણિત છે. એમ 5 તત્વનું આ પિંડ બન્યું અને 25 પ્રકૃતિ બની એમાંથી. અને 16મે
સોમે એટલે સોહમે એના હગાઈ થતી હતી. સોહમ શબ્દ સાથે સુરતાનો લગ્ન થયો. કોનો? સુરતા સોહમ શબ્દનો બેનો લગ્ન થયો. એટલે સોહમે એનો સગપણ થયો. જ્યારે એને પરણાવતા હતા. અને આવો કમ્પ્લીટ કરે ને તારા સદગુરુના ચરણો મેર પડે, બાકી મેર પડે. એટલે એમણે બીજી એક ભાષામાં કહ્યું કે પહેલે જન્મ્યો નાનો ભાઈ, ફિર જન્મ્યો મોટો ભાઈ. આવું હોય? મોટા ભાઈનો પહેલો જન્મ થાય તો નાનો પહેલો જન્મ થાય. પહેલે જન્મ્યો નાનો ભાઈ, ફિર જન્મ્યો મોટો ભાઈ, ધામ ધૂમ સે બાપો જન્મ્યો અને ફિર જન્મી મોરી માઈ. આ કેવું? તારા મા બાપ વગર પેલા તો ચોથી આયા. હે? હા, ઉલટી ભાષા નહીં? ઉલટી ભાષા. હા, માના ગર્ભમાંથી જ્યારે બાળકનો જન્મ થાય ત્યાં સુધી માના ગર્ભમાં માના પ્રાણવાયુથી એનું પોષણ ચાલતું હોય. શેનાથી? પ્રાણ હોય. માના પ્રાણવાયુથી એનું પોષણ ચાલતું હોય. અને જ્યારે એ જન્મ થાય ને ત્યારે નાળ કાપવામાં આવે. ત્યારે એ જે માનો પ્રાણવાયુ હોય ને એ નાળ કાપે ને એટલે અડધો પેલમાં રહી જાય, અડધો આપા રહી જાય. એ અડધો જે નાળમાં રહી જાય ને એ હાલાતે મોટી મારી અંદર પડી રહે. એને ઓહમ કહેવાય. શું કહેવાય? ઓહમ એનો નો ભાઈ છે. હવે એવો અંદર હોય છે. પછી આ બહારનો દુનિયાનો શ્વાસ પહેલી વાર એવો લે જન્મ થાય ત્યાં. તૈયારી રડતો નહીં, ખબર? બાળક જન્મતા રડતું નહીં, હે ને? આ બહારનો દુનિયાનો શ્વાસ જ્યારે એવો પહેલી વાર એની મેળે લે તારે એવો બોલતો એ શ્વાસ જે અંદર જાય એને સોહમ કહેવાય. આ સોહમ અંદર પ્રગટ કરીને ઓહમને જગાડી લાવે. બે ભેગા થાય એટલે એમાંથી ટકરાવ થાય, નાદ થાય. શું થાય? બે વાહન ખડખડાય શું ઉત્પન્ન થાય? અવાજ ઉત્પન્ન થાય ને, એને નાદ કહેવાય. એ નાદ છે બેનો બાપો છે. પણ જો હજી બે ભેગા ના થાય તો હજી ખબર પડે હોય તો ખરો, પણ બે ભેગા ના થાય તો હજી એની ખબર પડે નહીં. એટલે પછી જન્મે બાપ ધામ ધૂમ સે બાપો જન્મ્યો, ફિર જન્મી મોરી માય. એટલે આ બે ભેગા થાય જે પેલો નાદ એમાં ભળે ને તારા મુખમાંથી વાણી ઉવા એ શબ્દ ઉત્પન્ન, આખી શબ્દની રચના થાય. એટલે જે સોહમ બહારથી પ્રગટ થાય ને એ માના ભંગમાં આવતો અને માની ભંગી ના જન્મે એને ભગવાન કહેવાય. એવો માના ભંગમાં આવતો નહીં. એટલે એવો બહાર આવ્યા પછી બોલે, મય બોલે. એટલે કે ઈંડા થતા જબ બોલતા બચ્ચા બોલે તો નહીં, ઉલટી વાણી જ છે ને. મહાપુરુષો નો ઈશારો જોયો ક્યાં છે? એટલે આ બધી ઉલટી વાણીઓમાં ભેદ સમજાયેલા છે. એટલે મહાપુરુષે કીધું કે એ પહેલા માના મુખમાં બોલતો હતો. ક્યાં બોલતો હતો? અને પછી એનામાં પણ હતો તો ખરો જ. એટલે બોલવા વાળો તમે બે થયા કે ના થયા? હે? હવે આ બોલે છે એવો જન્મ્યો કે શરીર જન્મ્યું? શરીર જન્મ્યું. અને મરવાનું શું? શરીર કે પેલો? શરીર. તો જન્મ મરણ શરીર નું થાય, પેલાનું થતું નથી. એ અજર અમર અખંડ અવિનાશી એ સ્વયં તમે પોતે છો, બીજું કોઈ. બોલો સદગુરુ મહારાજનો જય. આવી પરફેક્ટ ઓળખાણ થઈ જાય તો મેર પડે, બાકી મેર પડે.